રામ નારાયણ રામ. બધા માનવો આકાશમાંથી આવ્યા છે. આકાશ જ બધાના આદિપિતા અને માતા છે અને તેમનું નામ છે રામ નારાયણ રામ. તેઓ મનુષ્યો સાથે વાત કરે છે, તેમની વાતોને સાંભળે છે અને સમજે છે. તમારે જાણવું જોઈએ કે ઈશ્વર, ભગવાન, ખુદા, અલ્લાહ બધું એક જ છે, જેમનું નામ રામ નારાયણ રામ છે. ધર્મ ક્યારે કોઈને વહેંચતું નથી, પણ બધા ધર્મના લોકોને જોડે છે. ધરતી પર ધર્મ અલગ અલગ નથી, પણ એક જ છે, જેનું નામ છે કુદરત. કુદરત ધરતી પર રહેતા તમામ મનુષ્યોને સમાન હકો આપે છે અને કોઈ પણ ધર્મના લોકોને ઊંચ-નીચથી અલગ નથી પાડતી. તેથી તમારે કોઈ ધર્મ અથવા જાતિ કરતાં કુદરતને વધુ ઓળખવી જોઈએ. મનુષ્યના વર્તન જ ભેદભાવ પેદા કરે છે અને લોકોને એકબીજાથી અલગ કરે છે. તેથી આપણે આકાશ અને કુદરત પાસેથી શીખવું જોઈએ કે કેવી રીતે સમાનતા અને એકતા સાથે જીવવું. સૂર્ય પણ કોઈ જાતિ કે ધર્મ વચ્ચે ભેદભાવ નથી કરતો. તે પોતાનું પ્રકાશ ધરતી પરના દરેક માનવી માટે સમાન રીતે વિતરે છે. સૂર્ય ક્યારેય નથી કહેતો કે હું માત્ર આ જાતિને જ પ્રકાશ આપીશ અથવા આ ધર્મના લોકોને નહીં આપું. આકાશ ક્યારેય નથી કહેતું કે હું કોઈને જીવન નહીં આપું. ગ્રહો અને નક્ષત્રો પણ ક્યારેય નથી કહેતા કે અમે અમારી ઊર્જા નહીં આપીએ. ફક્ત માનવો જ છે જે ભેદભાવનો પ્રસાર કરે છે. આપણે સૂર્ય, આકાશ અને બધા ગ્રહો નક્ષત્રોને પોતાનું આદર્શ માનવું જોઈએ અને તેમ જેમ વર્તન કરવું જોઈએ, જેથી ધરતી પર દરેક માનવીને પ્રેમ મળી શકે અને સૌમાં એકતા અને શાંતિનો ભાવ જાગી શકે.